અમદાવાદ શહેરમાં પાછલા કેટલાક વર્ષોમાં અસંખ્ય કહી શકાય એટલા લોકોને બેઘર કરવામાં આવ્યા. હજારોની સંખ્યામાં મકાનો, ગરીબોના ઝૂંપડાઓ તોડવામાં આવ્યા ગેરકાયદેસરના કારણે અને વિકાસના નામે. આ ગેરકાયદેસરની વ્યાખ્યા માત્ર આ ગરીબના મધ્ય વર્ગના લોકોના જે મકાનો, દુકાનો એને જ લાગુ પડે. કોર્પોરેશન દ્વારા જે ઝુંબેશ છેલ્લા પાછલા કેટલાક વર્ષથી ચલાવવામાં આવે છે અને હમણાં જે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં હજારો પરિવારને બેઘર કરવામાં આવ્યા, ત્યારે હાલમાં તમારી સમક્ષ જે આ 4-5 બાંધકામોના વિડીયો મૂક્યા છે અમે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડ વિસ્તાર છે અને શહેરી વિસ્તારમાં જે તે સમયે આ બધા ઉદ્યોગો આવ્યા અને જે જમીનોમાં ઊભા થયા ઉદ્યોગો, ત્યારે આ બધા વિસ્તારમાં ખેતી થતી હતી અને ખેતી લાયક ઉપાયોવાળી જમીનોમાં તે સમયે ઓવડા લાગતું હતું અને ઓવડાના નિયમો લાગુ પડતા હોવા છતાં ફેક્ટરી માલિકોએ મનમાની, મનસ્વી નિયમો વિરુદ્ધ કાયદાની ઉપરવટ જઈ પૈસાને રાજકીય સાંઠથી ઊભા કરેલા ઉદ્યોગો હાલની તારીખમાં પણ પૈસા અને રાજકીય સાંઠગાંઠ ભ્રષ્ટાચાર આચરી મનમાની કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો એના બોલતા પુરાવા. શહેરમાં વિકાસના નામે જ્યારે નાના માણસોના, મધ્ય વર્ગના લોકોના મકાનો, દુકાનો, લારી ગલ્લા બધું ઉઠાવી લેવામાં આવતું હોય, તોડી ફોડી નાખવામાં આવતું હોય, એ વ્યક્તિ આવી જ કોઈ કંપનીમાં રાત દિવસ મજૂરી કરીને પાય ભેગી કરીને એ ક્યાંક મકાન ભેગો થતો હોય છે અને મકાન એને જ્યારે ગુમાવવાનો વારો આવે છે ત્યારે ઉદ્યોગો માટે પણ નિયમો બનેલા છે અને એ નિયમોનું પાલન થવું ખૂબ જરૂરી છે. પણ અહીંયા તમે જોઈ શકો છો એક મોડસ ઓપરન્ડી ચાલે છે જબરજસ્ત. હાલમાં જે વિડીયોમાં તમે કેટલાક પ્રોજેક્ટ તૈયાર થઈ જાય છે અને કેટલાકનું કામ ચાલુ છે ને છેલ્લા 3 મહિના દરમિયાન વોર્ડ ઇન્સ્પેક્ટરોને SIRની કામગીરીમાં મૂક્યા હતા. એ દરમિયાન આ એક વ્યૂહરચના ઘડવામાં આવી હતી કે અમે બીજી કામગીરીમાં છે ત્યાં સુધી તમે તમારું કામ આટોપી લો અને આ કામમાં પાછા કેટલાક લોકો જવાબદારી લેતા હોય છે, રાજકીય જે કોર્પોરેટર હોય આના, એવી બધી વાતો સામે આવી છે. હવે હાઈકોર્ટનો કયો ચુકાદો છે જેના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને એ ચુકાદામાં માત્ર ખાલી મકાનો, દુકાનો, ગરીબના મધ્યમ વર્ગના એને જ લાગુ પડે છે કે ઉદ્યોગોને પણ લાગુ પડે છે? હાલમાં જે પણ તમે બાંધકામ જોઈ રહ્યા છો એ કાયદાની ઉપરવટ, મનમાની અને અધિકારીઓને પૈસા ખવડાવીને જે લાગતા વળગતા રાજકીય આકાઓને સાથે રાખીને આ ઊભા કરવામાં આવી રહેલા કામકાજો તમારી નજર સમક્ષ છે. હવે આની વિરુદ્ધ કોઈ એક્શન લેવાય છે કેમ એ જોવું રહ્યું. આ પ્રકારના બીજા ઘણા પ્રોજેક્ટો જે ગેરકાયદેસર છે ઉદ્યોગોના, અને એને તમામ પ્રકારની નોટિસો આપ્યા પછી 2-3 વર્ષ થઈ ગયા અને એને તોડવામાં નથી આવ્યા, તેવા બી કેટલાય દાખલા છે. સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતું મસ્ત મોટું આ એક કૌભાંડ છે. આમાં ઘણા એવા વિષય છે, એ બાબતે RTI પેન્ડિંગ પડી છે. આયોગમાં એક સુનાવણી પેન્ડિંગ પડી છે. જોઈએ છે શું થાય છે આગળ.